બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ। દાંતીવાડાના વલીભાઈ જમાલભાઈ સુમરા નામના યુવકનો આત્મહત્યાનો પ્રયાસ। વ્યાજખોરોના ત્રાસથી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યાનો કર્યો પ્રયાસ। આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકના પગ કપાયા। પરેશ સોમાલાલ સોની નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ। યુવકે 2 લાખની સામે 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો ધમકી આપતા હોવાના આક્ષેપ। યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા બનાવ્યો વિડીયો વાયરલ વિડીયોમાં યુવક વ્યાજખોર પરેશ સોની અને વકીલ NF ચૌહાણ બંને ભેગા મળી યુવકને હેરાન કરતા હોવાના આક્ષેપ। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પરેશ કુમાર સોમાલાલ સોની તે બહુ લોકોને હેરાન કર્યા હતી, ઘણા ગરીબ લોકોને તે બહુ રૂપિયા ગાધા હતી। 1 લાખના 10 લાખ, 1 લાખના 5 લાખ। મારા ભાઈ, તને કુદરત તો નહીં છોડે। તારા સાથ જે વકીલ છે NF ચૌહાણ, એ નલાયક, એ નીચ, એ અસલ ઘાસુરો નથી। અસલ ઘાસુરો હોય તો તારા જેવો નીચનો સાથ કદી ના હાલે। એ નીચ મુસલમાન છે, મુસલમાનના નામ પર એક કલંક છે। માદરચોદ, તમે બંને જણા મળીને ગરીબોની હાય લો છો, ગરીબોને ઊંધા ઊંધા કેસમાં ફસાવો છો, એમના ચેક લઈને ખોટા તમે યુઝ કરો છો, એમના કોરા કાગળ ઉપર લઈને ખોટી રીતે એ કાગળનો તમે નોટરી બનાવીને એનો ઉપયોગ કરો છો, ધરાવો છો, ધમકાવો છો। કુદરત તમને બંનેને નહીં છોડે। આજે હું રેલવે ટ્રેક ઉપર બેઠો છું ને હમણાં ટ્રેન આવશે એટલે હું તો જવાનો છું મારા ભાઈ, પણ યાદ રાખજે, તને કુદરત નહીં છોડે। સોમાલાલ પરેશ કુમાર સોની। મારી લાઈફમાં મને કોઈનાથી કોઈ બીક નથી, કોઈનું કોઈ ટેન્શન નથી। મેં ઘણા જોડે રૂપિયા લીધા, ઘણા જોડોને આપ્યા, મેં કોઈ મને આટલો હેરાન નથી કર્યો જેટલો હેરાન પરેશ કુમાર સોમાલાલ સોનીએ મને કર્યો છે।